જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આવનારી જે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી એમસીક્યુ જે એમએમવી અને મિકેનિક ડીઝલના જે એમસીક્યુ છે તે સિલેબસ પ્રમાણે ઘણું એવું એનું પોર્શન છે. તો મિત્રો, આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી છે ટૂંક સમયમાં જાહેર થશે. અગાઉ પણ આપણે કહેતા હતા મિત્રો, જે સમય મળે છે એ સમયનો સદુપયોગ કરી લો. ભરતી પણ આવી જશે, પરીક્ષા પણ આવી જશે અને છેલ્લે આપણને શું મળશે? કશુંય નહીં. ફક્ત જે છે પસ્તાવો મળશે કે જો તૈયારી નહીં કરી, મારું સિલેક્શન નથી થયું અથવા તો મારું નામ નથી આવે પીડીએફમાં, તો એ ન થાય, પસ્તાવો ન થાય. અને જે છે તમારું જે સપનું છે, બરાબર, જો સાકાર કરવું હોય તો અત્યારથી જ મહેનત કરી લો. ભરતી 100% આવશે, કારણ કે જે જીએસઆરટીસીના નજીકના સૂત્રોએ પણ જણાવ્યું છે કે ભરતી ટૂંક સમયમાં જાહેર થશે, બરાબર. અને 100% આવશે, કારણ કે જીએસઆરટીસીએ પણ જાહેર કરેલું છે કે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરની ભરતી આટલી કરીશું. 2300+ ભરતી હેલ્પરની આવશે, પરંતુ અમુક કારણોસર હજુ જાહેર નથી કર્યું નોટિફિકેશન, પરંતુ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. તો જે સમય છે સમયનો સદુપયોગ કરો, કારણ કે ભરતી જાહેર થયા પછી થોડા સમય પછી પરીક્ષા પણ આવી શકે, કારણ કે આ વખતે દરેકને પરીક્ષા આપવાનો મોકો છે, મેરિટ નહીં બને, બરાબર. ડાયરેક્ટ જે પણ મિત્રો છે એમને ડાયરેક્ટ જે પણ ફોર્મ ભરે છે એમને પરીક્ષા આપવા મળશે. એથી સમય તમને ઓછો મળશે એવું અંદાજ લાગી રહ્યો છે. તો વધુમાં વધુ જે છે સમયનો સદુપયોગ કરી અને તમે સારી એવી તૈયારી કરો એવી આશા છે. અને તમે જે ગોલ નક્કી કર્યો છે એ તમારો ગોલ સિદ્ધ થાય. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર એમસીક્યુ મિકેનિક ડીઝલ અને એમએમવી ભાગ 3 આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ જે છે પ્રશ્નો ચિત્રો સાથે છે, જેથી તમને સમજવા સહેલું પડે. ઘણા મિત્રોના મેસેજ, કોલ અને કોમેન્ટ પણ આવેલી છે કે સર, ચિત્ર સાથે એમએમવીના પ્રશ્નો બનાવો તો સારું રહે, એમએમવી અને મિકેનિક ડીઝલના. તો મિત્રો, આ વખતે આપણે ચિત્ર સાથે બનાવેલા છે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી પ્રશ્નો છે. એન્જિન કુલિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો, એન્જિન જે છે એને કુલિંગ રાખવા માટે કુલિંગ સિસ્ટમ હોય છે. કુલિંગ એટલે ઠંડુ રાખવા માટે. તો એનું જે ટેમ્પરેચર છે એ વધે ના એ માટે, નોર્મલ રાખવા માટે, તો કે એન્જિનને યોગ્ય તાપમાને રાખવા માટે એન્જિન કુલિંગ સિસ્ટમ હોય છે. એનો મુખ્ય એ જ હેતુ છે, ટેમ્પરેચર ન વધે, બરાબર. એના પછી બીજા નંબરનો પ્રશ્ન, એર કુલ્ડ. અહીં તમે આકૃતિ જોઈ શકો છો કુલિંગ સિસ્ટમની. એર કુલ્ડ એન્જિનમાં ગરમી બહાર કાઢવાનું મુખ્ય સાધન કયું છે? તો એર કુલ્ડ એન્જિનમાં જે છે ગરમી બહાર કાઢવાનું સાધન અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, ફિન આપેલા છે, કુલિંગ ફિન, બરાબર. એના દ્વારા જે છે ગરમી બહાર નીકળે છે. આ જે છે બાઇકમાં હોય છે, સ્કૂટરમાં હોય છે, બરાબર. એના પછી વાત કરીશું, વોટર કુલિંગ સિસ્ટમમાં કુલરનું પરિભ્રમણ કોણ કરાવે છે? આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, અને વારે વારે દરેક પરીક્ષામાં પૂછાય છે. વોટર કુલિંગ સિસ્ટમમાં કુલિંગનું પરિભ્રમણ કોણ કરાવે છે? તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો, વોટર પંપ. તો અહીં વોટર પંપની આકૃતિ આપેલી છે. એના પછી થર્મોસ્ટેટ વાલ્વનું કાર્ય શું છે? થર્મોસ્ટેટ વાલ્વનું કાર્ય શું છે? તો અહીં આકૃતિમાં થર્મોસ્ટેટ આપેલું છે. થર્મોસ્ટેટ વાલ્વ તેનું કાર્ય છે જે કુલન્ટના પ્રવાહને નિયંત્રિત કરવો. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, રેડિએટરનું મુખ્ય કાર્ય શું? અહીં રેડિએટરની જે છે આકૃતિ આપેલી છે, એક બાજુ ઠંડુ કુલન્ટ, એક બાજુ ગરમ કુલન્ટ, બરાબર. તો રેડિએટરનું મુખ્ય કાર્ય છે કુલન્ટને ઠંડુ કરવું, ઠંડુ રાખવું, બરાબર. તો અહીં તમે રેડિએટરની તમે જોયેલું છે ટ્રેક્ટરમાં કે જે મોટી બસો છે, ટ્રકો છે, બરાબર, એમાં રેડિએટર આપેલું હોય છે. તમે બધાએ જોયેલું છે. ઘણી વખત જે ટ્રેક્ટરના ડ્રાઈવર પણ પાણી નાખતા હોય છે, બસના ડ્રાઈવરો પણ જે છે રેડિએટરમાં પાણી નાખતા હોય છે, ઠંડુ પાણી, બરાબર. રેડિએટર કેપમાં કયો વાલ્વ હોય છે? તો અહીં તમે જોઈ શકો છો, રેડિએટરમાં જે કેપમાં જે આકૃતિ આપેલી છે, તો એમાં સેફ્ટી ને પ્રેશર વાલ્વ હોય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આકૃતિ તમે જોઈ શકો છો. એના પછી વાત કરીશું, કુલિંગ ફેનનું મુખ્ય કાર્ય શું છે?
જે કુલિંગ ફેન છે એનું મુખ્ય કાર્ય શું છે? તો રેડિએટર ઉપર હવાનો પ્રવાહ વધારવો. રેડિએટરની જે છે એમાં કુલિંગ ફેન આપેલો હોય છે, તો એ શું છે? હવાનો પ્રવાહ વધારે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓવરહીટિંગનું એક કારણ કયું હોઈ શકે? ઓવરહીટિંગ થવાનું કારણ શું છે? તો કુલન્ટની અછતના લીધે ઓવરહીટ થઈ શકે છે. એના પછી વાત કરીશું, કુલિંગ સિસ્ટમમાં કુલન્ટ તરીકે સામાન્ય રીતે શું વપરાય છે? તો કુલિંગ સિસ્ટમમાં કુલન્ટ તરીકે પાણીને એન્ટીફ્રીઝનું મિશ્રણ વપરાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી કુલિંગ સિસ્ટમનો કયો ભાગ નથી? આમાં કયો કુલિંગ સિસ્ટમનો ભાગ નથી? તો રેડિએટર છે, વોટર પંપ છે, થર્મોસ્ટેટ છે, ઓઇલ ફિલ્ટર એ કુલિંગ સિસ્ટમનો ભાગ નથી. એના પછી વાત કરીશું, લુબ્રિકેશન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો લુબ્રિકેશન સિસ્ટમનો જે મુખ્ય હેતુ છે ઘર્ષણ ઘટાડવું, અને ઘર્ષણ ઘટાડવો છે, બરાબર. એનો મુખ્ય હેતુ એ છે કે ઘર્ષણ ઘટાડવું, એના માટે આપણે લુબ્રિકેશન કરીએ છીએ. લુબ્રિકેશનથી શું લાભ થાય છે? તો લુબ્રિકેશનથી ઘસારો ઓછો થાય છે. અહીં તમે જોઈ શકો છો ઘસારો વધુ, તો આ ટાઈપનો જે મેટલ પીસ થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો લુબ્રિકેશન સાથે ઘસારો ઓછો થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં ઘસારો વધારે થયેલો છે, અહીં ઓછો થયેલો છે, તો એનો લાભ છે, ઘસારો ઓછો થાય, બરાબર. એન્જિનમાં લુબ્રિકેશન માટે તેલ ક્યાં સંગ્રહાય છે? તો જે એન્જિનમાં લુબ્રિકેશન માટે જે તેલનો સંગ્રહ ક્યાં થાય છે? તો ઓઇલ સમ્પ હોય છે, નીચે આપેલું હોય છે ઓઇલ સમ્પ, તો એમાં તેલનો સંગ્રહ થાય છે. ઓઇલ સમ્પ આકૃતિ તમે જોઈ શકો છો, ઓઇલ સમ્પ આ ટાઈપનું હોય છે. ઓઇલ પંપનું કાર્ય શું છે? તો ઓઇલને દબાણથી ફરતું રાખવું, બરાબર. તો અમુક પ્રેશરે એને ફરતું રાખવું. અહીં તમે જોઈ શકો છો આપેલું છે આકૃતિ. તો જે ઓઇલ પંપનું મુખ્ય કાર્ય છે ઓઇલને ફરતું રાખવાનું. એના પછી વાત કરીશું, ઓઇલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો તેલમાંથી અશુદ્ધિ દૂર કરવી. ઓઇલ ફિલ્ટર તમે જોઈ શકો છો, જે ફિલ્ટર જે અશુદ્ધિઓ હોય છે એને રોકે છે અને તેલને ગાળે છે. એક પ્રકારનું તેલમાંથી જે અશુદ્ધિઓ છે એને દૂર કરે છે. સ્પ્લેશ લુબ્રિકેશન કયા એન્જિનમાં વધુ વપરાય છે અથવા તો જોવા મળે છે? તો નાના એન્જિનમાં. તમે આ ટાઈપ આકૃતિ જોઈ શકો છો, બરાબર. એના પછી વાત કરીશું, પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં દબાણ કોણ ઉત્પન્ન કરે છે? તો પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં દબાણ કોણ ઉત્પન્ન કરે છે? તો ઓઇલ પંપ. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓઇલ પંપની તમે અહીં આકૃતિ જોઈ શકો છો. ફૂલ પ્રેશર લુબ્રિકેશનનો મુખ્ય લાભ શું છે? તો દરેક ભાગ સુધી યોગ્ય તેલ પહોંચે. ફૂલ પ્રેશર હોય તો દરેક ભાગ સુધી ઓઇલ પહોંચે છે, બરાબર. તો એન્જિનની આકૃતિ તમે જોઈ શકો છો. એના પછી લુબ્રિકેશન સિસ્ટમનો ભાગ કયો છે? તો ઓઇલ ગેલરી જે છે લુબ્રિકેશન સિસ્ટમનો ભાગ છે. તમે અહીં જોઈ શકો છો ઓઇલ ગેલરી, એની આકૃતિ એન્જિનની આપેલી છે. અંદર જે છે ઓઇલ ગેલરી હોય છે, જ્યાં ઓઇલ ફરતું હોય છે. ઓઇલ પ્રેશર ઓછું થાય તો શું થઈ શકે? તો ઓઇલ પ્રેશર ઓછું થાય તો એન્જિનમાં ઘસારો વધે છે. એના પછી વાત કરીશું, વેટ સમ્પ સિસ્ટમમાં તેલ ક્યાં રહે છે? તો ઓઇલ સમ્પમાં. ઓઇલ સમ્પ અહીં તમે જોઈ શકો છો નીચે હોય છે. એના પછી ડ્રાય સમ્પ સિસ્ટમની વિશેષતા શું છે? ડ્રાય સમ્પ સિસ્ટમની વિશેષતા શું છે? તો તેલ અલગ ટેન્કમાં સંગ્રહાય છે. અહીં તમે ડ્રાય સમ્પ સિસ્ટમની તમે આકૃતિ જોઈ શકો છો, બરાબર, જેમાં નીચે તેલ સંગ્રહાય છે અલગ. એના પછી એન્જિન ઓઇલનું લેવલ કઈ સાધનથી ચકાસવામાં આવે છે? તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો, જે ડીપ સ્ટીક હોય છે, બરાબર, ડીપ સ્ટીક હોય છે, એનાથી આપણે એનું ઓઇલ લેવલ ચેક કરીએ છીએ. ડીપ સ્ટીક, બરાબર. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો. લુબ્રિકેશનથી એન્જિનમાં કયો વધારાનો લાભ મળે છે? લુબ્રિકેશનથી તો ગરમી દૂર કરવામાં, એટલે કે કુલિંગ સિસ્ટમ પણ એ લોકો કરે છે, મતલબ કે ગરમી દૂર કરે છે અને કુલિંગ રાખે છે, ઠંડુ રાખે છે એન્જિનને, બરાબર. નીચેનામાંથી કયો લુબ્રિકેશન સિસ્ટમનો ભાગ નથી? તો જે છે ઇવાપોરેશન એ લુબ્રિકેશન સિસ્ટમનો ભાગ નથી. ઓપ્શન ડી સાચો જવાબ છે, જે લુબ્રિકેશન સિસ્ટમનો ભાગ નથી. તો મિત્રો,
આ જે છે આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા 25 આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે મિત્રો ટીઆર એજ્યુકેશન દ્વારા ફ્રી એજ્યુકેશન મિશન ચાલુ કરેલું છે. તો સમગ્ર ગુજરાતમાં દરેક વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એવા મિત્રોને આપણે તમામ ફ્રીમાં એજ્યુકેશન પૂરું પાડીએ છીએ. આપણો એક જ ગોલ છે કે વધુમાં વધુ મિત્રો સરકારી નોકરી મેળવે. બરાબર, ડિટેલમાં આપણે ભણાવીએ છીએ, પ્લસ પીડીએફ પણ ફ્રીમાં આપીએ છીએ. તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. વધુમાં વધુ મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ લાભ થાય. અને ઘણા મિત્રો પણ કહી રહ્યા છે કે સર તમારી પહેલાં ચેનલ મળી હોત તો આજે અમે સરકારી નોકરી કરતા હોત હેલ્પરમાં. તો એ પસ્તાવો ન થાય એટલા માટે તમે પણ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા સુધી પહોંચી શકે. આભાર દોસ્તો.